હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। 27 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજે કરેલાં સંકલ્પ બાદ આજે અબુ ધાબીમાં પહેલું વિશાળ હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે, જે શાસ્ત્રીજી મહારાજનો પ્રખર સિદ્ધાંત અને સંકલ્પ એટલે ગગનચુંબી ભવ્ય મંદિરોના મધ્યભાગમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવવા અને હવે ગણતરીની કલાકોમાં શાસ્ત્રીજી મહારાજ જયંતી એટલે વસંત પંચમીના દિવસે આ મંદિરનું ઉદ્ઘાટન બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે। ત્યારે પહેલીવાર આ મંદિરના મધ્યખંડની મૂર્તિ અને ગર્ભગૃહનો વિડીયો સામે આવ્યો છે, જે તમે વિડીયોમાં વસ્ત્રથી ઢંકાયેલી મૂર્તિ જોઈ શકો છો। આ મૂર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજ એટલે કે અક્ષર એટલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, જે ગણતરીના કલાકોમાં આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હાથે થશે અને આ ભવ્ય મંદિરનું ભવ્ય ઓપનિંગ ભારતના વડાપ્રધાન મોદી અને મહંત સ્વામી મહારાજના હસ્તે થશે। આ ગર્ભગૃહ કેટલું ભવ્ય અને દિવ્ય છે। આ મંદિરમાં કેવી રીતે આ મૂર્તિ લાવવામાં આવી, કેવી રીતે આ મૂર્તિ બનાવવામાં આવી, કેવું છે આ મંદિરનું અંદરનું આર્કિટેક્ચર। આ મંદિરમાં ઘણું એવું છે જે તમે ક્યારેય નહીં જોયું હોય, તમારી કલ્પના બહારનું આ અદ્ભુત મંદિર છે। આ ભવ્ય મંદિરમાં 7 શિખરો છે, જેમાં મુખ્ય શિખરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ સ્થાપિત થશે। બીજા શિખરમાં ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી અને કાર્તિકેયજીની મૂર્તિ સ્થાપિત થશે। ત્રીજા શિખરમાં ભગવાન જગન્નાથની મૂર્તિ, ચોથા શિખરમાં ભગવાન રાધાકૃષ્ણ, પાંચમા શિખરમાં ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી, છઠ્ઠા શિખરમાં ભગવાન તિરુપતિ બાલાજી અને પદ્માવતીજી મૂર્તિ અને ભગવાન અયપ્પાજીની મૂર્તિ સ્થાપિત થશે। આ સાથે જ ભગવાન શિવને સમર્પિત શિખરમાં શિવ પુરાણ અને 12 જ્યોતિર્લિંગને કોતરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથના શિખરમાં જગન્નાથ યાત્રા રથયાત્રા કોતરેલી છે। ભગવાન કૃષ્ણને સમર્પિત શિખરમાં ભાગવત અને મહાભારત કોતરવામાં આવેલ છે। એ જ રીતે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન અયપ્પા અને ભગવાન તિરુપતિ બાલાજીને સમર્પિત શિખરમાં તેમના જીવન, કાર્ય અને ઉપદેશો કોતરવામાં આવે છે। ભગવાન રામના શિખરમાં રામાયણ કોતરવામાં આવી છે। આ મંદિરની સંપૂર્ણ માહિતી અને અન્ય સમાચાર વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલા છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।